सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। છઠ્ઠો અનુવાક અને આપણે પાંચમો મંત્ર કરવાનો છે, પણ આપણે છઠ્ઠો અનુવાક નું હું પારાયણ કરું છું. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। ॐ नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय चापगल्भाय च नमो जगन्याय च बुध्नियाय च नमः सोऽभ्याय च प्रतिसर्व्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय चावसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय चाशुरथाय च नमः शूराय चावभिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च। छठा अनुवाकમાં કે છે પાંચમા મંત્રમાં કે છે નમઃ સોભ્યાય ચ પ્રતિસર્યાય. નમઃ સોભ્યાય એટલે એવી એને નમસ્કાર જે જેના અકાઉન્ટમાં પુણ્ય અને પાપ બંને હોય. એટલે પુણ્ય અને પાપ બંનેનું મિક્સચર જ્યાં હોય એવી એક જ યોની છે અને એ છે મનુષ્ય યોની. સોભ્યાય એટલે પુણ્ય પાપ નું મિક્સર જેની લાઈફમાં છે એવા મનુષ્ય રૂપે મનુષ્યમાં વિલસી રહેલા ભગવાન સદાશિવને નમસ્કાર. સોભ્યાય છે, અરે નમઃ સોભ્યાય એટલે. પછી બીજું છે નમઃ પ્રતિસર્યાય. પ્રતિસર્યાય એટલે જે ગતિશીલ પ્રપંચ રૂપે છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર. જે બધા જ મનુષ્ય રૂપે રહેલા ભગવાન સદાશિવ, જેમાં જે બધા મનુષ્યોમાં ચૈતન્ય રૂપે વિલસી રહેલા છે એવા ભગવાનને નમસ્કાર. અને જે ટોટલ ગતિશીલ પ્રપંચ છે એ રૂપે રહેલા ભગવાનને મારા નમસ્કાર. નમઃ સોભ્યાય અને નમઃ પ્રતિસર્યાય. સોભ્યાય એટલે મેં તમને કીધું કે સોભ્યાય એટલે જે પુણ્ય પાપનું મિક્સર હોય એવી યોનિમાં વિલસી રહેલા ભગવાન. તો એ ખાલી મનુષ્ય યોનિમાં જ સંભવી શકે, કારણ કે મનુષ્ય જીવન જે છે એની વ્યાખ્યા આપણને ખબર છે કે સુખ દુઃખાદિ ભોગ આયતનમ છે. કે મનુષ્યના જીવનમાં વારાફરતી સુખ દુઃખ આવશે એવું નહીં, સુખ દુઃખ આવ્યા કરે. કેવી રીતે આવશે તો એ કેવા પ્રકારનું મિક્સર છે એની ઉપર નિર્ભર છે. કે એ 80-20 બી હોય અને 50-50 બી હોય અને 90 અને 10 પણ હોય. મિશ્રણ કોઈ બી પ્રકારનું હોઈ શકે. એટલે તમે ક્યારે એવું ન કહી શકો કે હવે તો બહુ જ દુઃખ છે ને, પછી ભગવાન હવે સુખનો સમય આપશે. યુ ડોન્ટ નો ક્યાં સુધી દુઃખની વસ્તુઓ ચાલશે. કારણ કે મનુષ્ય જન્મ જે છે એમાં બંને છે, પુણ્ય અને પાપ બંનેનું મિક્સર પાકેલું છે. અને
એના પ્રદાતા જે છે એ ભગવાન છે. અને જેમ આગલા ત્રીજા અનુવાકમાં કીધું કે જે દુર્જનો છે એવા મનુષ્યો છે ને એમાં પણ ભગવાન જ ચૈતન્ય રૂપે વિલસી રહ્યા. ભલે ને દુર્જન છે તો શું, અધાર્મિક છે તો શું છે, ચોર છે તો શું છે, પણ એને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા એમાં પણ ચૈતન્ય રૂપે એ જ ભગવાન વિલસી રહ્યા છે. તો ત્યાં ખાલી દુર્જનોની વાત કરી હતી ત્રીજા અનુવાકમાં, અધાર્મિકની વાત કરી. અહીંયા ઇન જનરલ બધા મનુષ્યોની વાત કે પુણ્ય પાપનું મિક્સર વાળી જે યોની જે છે એમાં ભગવાન સદાશિવ એમાં પણ એ જ વિલસી રહ્યા છે અને એને મારા નમસ્કાર. ઇન અધર વર્ડ બધા મનુષ્યોમાં જે ભગવાન રહેલો છે પરમાત્મા એને નમસ્કાર. અને પછી બીજું જે છે નમસ્કાર એમાં પ્રતિસંધ્યાય, એટલે મેં તમને વાત કરી કે આખો જે પ્રપંચ છે, ભગવાને જે આખી સૃષ્ટિ જે છે, તો સૃષ્ટિમાં ઘણી બધી વિવિધતા છે, ઘણી બધી વસ્તુઓ રહેલી છે. અને જીવો જે છે એમાં બી વેરાયટીઝ છે. અમુક જે છે જીવો એટલી બધી ગતિ નથી કરતા. કાચબો હોય તો બિચારો ધીરે ધીરે ગતિ કરે, અને અમુક ખૂબ જ ગતિશીલ પ્રપંચ છે, ખૂબ જ. પછી જે પંચમહાભૂત છે તો એમ કે વાયુ ને જળ ને જે છે પાણી, તો તમે એને ગતિશીલ પ્રપંચ કહી શકો. એના સામે તો કે લાઈક અગ્નિ છે એને ગતિશીલ પ્રપંચ ન કહી શકાય, ભૂમિ છે એને ગતિશીલ પ્રપંચ ન કહી શકાય. તો આખી સૃષ્ટિમાં અમુક એવું સ્થાવર પ્રપંચ છે, અમુક ગતિશીલ પ્રપંચ છે. તો અહીંયા આગળ પ્રતિસર્યાય એટલે જે ગતિશીલ પ્રપંચ છે એવા પ્રપંચ રૂપે પણ ભગવાન તમે વિલસી રહ્યા છો, એને મારા નમસ્કાર. પછી આગળના મંત્રમાં મંત્ર નંબર 6 જે છે એના પછીનો, તો એમાં કહે છે નમો યામ્યાય ચ નમો ક્ષેમ્યાય. એટલે પેલું કહે છે નમઃ યામ્યાય, એટલે યામ્યાય એટલે જે યમલોક રૂપે છે એવા ભગવાન સદાશિવ, ઓર યમ રૂપે છે, યમલોક રૂપે ઓર યમ રૂપે બેઉ સાચું છે, એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી કે છે નમ ક્ષેમ્યાય. ક્ષેમ્યાય એટલે જે સ્વર્ગલોકમાં રહે છે એને મારા નમસ્કાર. યમલોકમાં છે એને, અથવા યમ રૂપે છે, અને બીજું તો કે જે સ્વર્ગલોકમાં રહે છે એને મારા નમસ્કાર. સ્વર્ગલોકમાં જે રહે છે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. તો યમલોક રૂપે ઉપલબ્ધ છે એટલે તો કે યમલોકના અધિષ્ઠાતા રૂપે બી ભગવાન છે. યમલોકના અધિષ્ઠાતા કોણ છે? તો કે યમરાજા. તો યમરાજાને શક્તિ પ્રદાતા, યમરાજાનું યમપણું જે છે એ ભગવાન શિવજીને કારણે છે. એટલે કે છે તમે યમલોક રૂપે પણ છો અને યમલોકના અધિષ્ઠાન યમરાજા રૂપે પણ તમે જ છો, એવા ભગવાન તમે છો. એટલે આપણી સનાતન ધર્મની વિશેષતા એ છે કે મૃત્યુ જે છે એ રૂપે પણ ભગવાન છે. ભગવાન એ કાલ છે, એના પણ કાલ છે. એ મૃત્યુના પણ એ અધિષ્ઠાન, મૃત્યુના પણ અધિપતિ છે. એટલે આપણે મહાકાલ કહીએ, કાલ કાલાય નમઃ. તો આપણી સનાતન ધર્મની વિશેષતા કેવી છે કે આપણે યમરાજાને પણ નમસ્કાર કરીએ, કારણ કે યમ રૂપે બીજું કોઈ નથી, કોઈ ડેવિલ નથી, કોઈ દુષ્ટ નથી. તો આપણને એવું થાય કે લે પણ યમને થોડા નમસ્કાર હોય. તો કઠોપનિષદમાં ભણવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા યમરાજાનો નમસ્કાર. ઓમ નમો વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. કે તમે બ્રહ્મ વિદ્યાના આચાર્ય રૂપે રહેલા એવા ભગવાન, અરે મીન્સ કે એવા યમરાજા તમને મારા નમસ્કાર, અને નચિકેતાને પણ નમસ્કાર. તો યમરાજા જે છે એને ડેવિલ કે એને કોઈ
અપશુકન રૂપે ડરતા નથી. આપણે સનાતન ધર્મ જે છે એ આપણને એવું શીખવે કે કોઈ વ્યક્તિનું ડેથ થાય કે પછી એનું ડેથ થાય તો એ ત્યાં એ વ્યક્તિ ઘરમાં સુવાડેલી હોય તો બધા એને પગે લાગશે, નમસ્કાર કરશે, તો એ ઘરના છે એટલે. પણ એ જ વ્યક્તિની નનામી જતી હોય તો બધા લોકો એને એક આદર આપવા માટે તમે જોજો એકાદ મિનિટ વાહન થોભાવી દેશે અને એ નનામીને બધા નમસ્કાર કરશે. એ જે હોય ભગવાન જે વ્યક્તિ હોય એને તમે સારી ગતિ આપજો અને યમરાજાને ત્યારે નમસ્કાર કરો. એટલે આપણો સનાતન ધર્મ એ છે કે યમરાજાને પણ નમસ્કાર છે, એને અપશુકન રૂપે જોવામાં નથી આવતા. એટલે લોકોને ભલે મૃત્યુનો ડર લાગતો હોય, કોઈ મૃત્યુની વાત કરે તો બી અમે આમ હાથ આડો કરી દે, એટલે મરવાની વાત થોડી કરે. પણ તો બી આપણો સનાતન ધર્મ હંમેશા આપણી સંસ્કૃતિ શું કહે છે તો કે યમને પણ નમસ્કાર. શા માટે નમસ્કાર? તો કે તમે ખાલી ઇમેજિન કરો કે યમરાજા એનું કામ કરવાનું મૂકી દે તો શું થાય. આપણે કોઈનું ડેથ થાય તો જરાય ન ગમે. કોઈ બી એમ કે રસ્તે આપણે ઓળખતા નથી તો બી આપણને દુઃખ થાય કે અરે કોઈ ગુજરી ગયું બિચારું, એના ફેમિલીનું શું થતું હશે. તો આપણને હંમેશા એમ કે યમરાજાનો બિચારાનું કામ થેન્કલેસ જોબ છે, કોઈને ઈ કામ કરે ગમે નહીં એઝ સચ. પણ તમે ખાલી ઇમેજિન કરો ને કે યમરાજા કામ કરવાનું મૂકી દે તો શું થાય. કેટલા હજારો વર્ષના લોકો જે છે એ અહીંયા પૃથ્વી પર આટા મારતા હોય, પછી આટા મારતા હોય તો તમને લાગે છે કે આમ ટટ્ટાર બધામાં આમ ફરતા હોય એવું હોય. કેવી રીતે આટા મારતા હોય તો કેમ અમુક લોકો 90 યર્સ 95 યર્સ ના થાય ને તો આમ કમરથી આમ વાંકા વળી જાય, તમે જોયા હશે. હા, પછી એમ કે હજી યમરાજા એનું કામ નથી કરતા તો એ 100 યર્સ ના થઈ ગયા, 150 વર્ષના થઈ ગયા, એટલે એ આમ કરતા કરતા એનું આખું એક રાઉન્ડ થઈ જાય ગુચડું, બરાબર. પછી બીજા 100 યર તો બીજું, તો પેલું વેબ હોય ને કરોડિયાનું ઝાડું હોય ને એમાં કેમ પેલું જે છે સ્પાઈડર જે છે એ કેવું વચ્ચે હોય અને આખું વેબ હોય, એવું માણસનું બી થઈ જાય ને. એક 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 ગુચડા થવા માંડે તો એને આ ભાઈ કેટલા વર્ષના તો કે 600 વર્ષના. જો તમને 6 આવા વલય દેખાય છે ને, જેમ વૃક્ષો હોય ને એની ઉંમર માપવા માટે એમાં વલય છે એ માપવામાં આવે કાર્બન ટેસ્ટ થી કે આ આટલા વર્ષ જૂનું છે, આ 200 વર્ષ જૂનું છે, આ 500 વર્ષ રેડવુડ જૂનું છે. એમ આમાં બી આપણે આમ ગુચડાથી કહી શકીએ. એટલે સૌથી પહેલા આ પૃથ્વી ઉપરના કોઈ ક્લિનિંગ એજન્ટ હોય, આખી પૃથ્વીની સફાઈ કરનાર કોઈ હોય તો કોણ છે તો કે યમરાજા. એટલે ભલે એનું કામ કોઈ બિરદાવે નહીં, પરંતુ એ ક્લિનિંગ એજન્ટ છે આખી પૃથ્વીને. કેટલા બધા ઝીણા ઝીણા જીવ જંતુ ને એનિમલ ને બધું નું ડેથ થતું હોય ને પછી પાછા ભગવાને એવા બધા પણ એનિમલ રાખ્યા હોય કે ઈ પાછા આવું જે મરેલું હોય ખાતા હોય, જે બી મરેલું કોઈ બી જીવ જંતુ હોય તો એ બધી સફાઈનું કામકાજ સતત પાછું ચાલતું હોય. જીવો જીવસ્ય ભોજનમ એવું ભગવાને ગોઠવેલું હોય. એટલે યમરાજા રૂપે ભગવાન સદાશિવ છે તો એને નમસ્કાર, યમરાજાને બી નમસ્કાર આપણે કરીએ, કારણ કે એ જે છે એ પોતાનું કામ આટલી સરસ રીતે કરે અને પૃથ્વી ઉપર જે બધા રિસોર્સિસ છે એ બધાને બાય એન્ડ લાર્જ વાંધો ન આવે, સરખું મળી રહે, ભયંકર રીતે વસ્તી વિસ્ફોટ ન થાય. એટલે કોઈ બી રીતે યમરાજા જે છે એ બધી વસ્તુને એકદમ જ પોપ્યુલેશનને બી કંટ્રોલમાં રાખે. અને તો કે આવી રીતે યમરાજા જે છે એને બી આપણે એટલા માટે નમસ્કાર કરીએ ને ભગવાન જ એ રૂપે બિરસી રહ્યા છે. બીજો યામ્યા એનો બીજો અર્થ એવો આપે છે કે યમલોકમાં રહેલા જીવો એને નમસ્કાર. યમલોકમાં કોણ હોય તો કે પૂર્વજો, જેનું મૃત્યુ થઈ ગયું હોય. એટલે યામ્યાય એટલે એ બધા મારા પૂર્વજોને નમસ્કાર. એ બધા યમના દ્વારમાં ગયા છે, અહીંયાથી એનું ડેથ થઈ ગયું છે. તો એવા પણ આપણા લાઈક વેદની અંદર એવા બધા પણ
પૂજાઓ છે, એવા બધી આરાધના છે અંદર, કે જે બધા પોતાના પૂર્વજોની પૂજાની અંગેની હોય. પૂર્વજોની પૂજા કેવી રીતે કરવી, પછી એની પાસેથી બ્લેસિંગ કેવી રીતે લેવા, પોતાને જોઈતા જે વરદાન જે છે કેવી રીતે પ્રાપ્ત કરે, એવું બધું છે વેદમાં. એટલે ઘણા લોકોને વેદને અંતર્ગત આવી પૂર્વજોની પૂજા હોય, પૂર્વજોને લઈને જે બી શ્રાદ્ધ તર્પણ જે બી હોય, એવું બધું કરવાનું બહુ જ એ લોકોને અંદરથી ભાવના થતી હોય, પૂર્વજો પાસેથી બ્લેસિંગ લેવાની, અને એવી વિશેષ પ્રકારની એવું બધું કર્યા કરતા હોય. લાઈક કર્ણાટકમાં કુર્ગની અંદર એવા બધા બહુ લોકો છે, એ વર્ષોથી ત્યાં પ્રચલિત છે, કે એ લોકો આરાધના કરે તો આવી બધી આરાધના કરે. જે યમલોકમાં પોતાના પૂર્વજો છે એના બધા માટેના જે અનુષ્ઠાન છે એ કરે ને, એનાથી એ લોકો બ્લેસિંગ મેળવવાની કોશિશ કરે. એટલે કોઈ પણ રીતે વ્યક્તિને પોતાને જે જોઈતું હોય, જે વસ્તુની મનોકામના હોય, તો સીધી શિવજીનું પણ પોતે બધી અનુષ્ઠાન કરી શકે, તપસ્યા કરી શકે. કોઈ આવું કરે કે આવી રીતે પૂર્વજો દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે. એટલે કુર્ગમાં એવા લોકો છે આજે પણ કર્ણાટકમાં, કે એ લોકો આવું કરતા હોય છે ઉપાસના. અને એવી જ ઉપાસના બાલીમાં પણ પ્રચલિત છે, પૂર્વજોની ઉપાસના. અને એ લોકો, એટલે તમે જોજો ઘણા લોકો એવા પોતાના સુરાપુરા હોય ત્યાં એવું બધું માનતા કરે, એની બધી પેલી કરે પૂજા. સુરાપુરા એટલે બેઝિકલી પૂર્વજો, પોતાના જે વ્યક્તિઓ સ્વર્ગસ્થ છે તો એને બહુ જ માને અને એના ઉત્સવો કરે. એવા મેં અમુક લોકો અહીંયા બેસ કે લાઈક સૌરાષ્ટ્રમાં, કચ્છમાં જોયા છે કે ખૂબ જ કરતા હોય, પૂર્વજોની ઉપાસના કરે. અને એ બી બધી માનતા હોય એની ફળતી હોય, જે બી એવું માનતા કરે નાની મોટી તો ફળતી બી હોય. ધેર ઇઝ નથિંગ રોંગ, એ બધું છે શાસ્ત્રમાં. એટલે યામ્યાય નમઃ એટલે તો કે આવી રીતે યમલોકમાં રહેલા પોતાના પૂર્વજો રૂપે પણ ભગવાન તમે જ વિલસી રહ્યા છો, એને મારા નમસ્કાર. એટલે બાલીમાં જે લોકો બી બાલી ગયા હોય તો તમને ખ્યાલ હશે, જે ગયા હોય કે ત્યાં એવા સરસ સરસ મંદિરો છે, બહુ જ બ્યુટીફુલ મંદિર છે, અતિશય પ્રાચીન બધા. વિષ્ણુ ટેમ્પલ, શિવજીનું ટેમ્પલ, બધા મોટા મોટા ટેમ્પલ એકદમ. અને બહુ જ સરસ પ્રાચીન મંદિરો, બધા મોડર્ન ની પ્રાચીન, એવા સરસ ને. તો અમે લોકોએ ત્યાં જઈને એ લોકોને પૂછ્યું હતું કે આમાં તમે રોજે આરતી કરો, પૂજા કરો? તો કોઈ જ એમાં કાંઈ પણ પ્રકારની પૂજા નહીં. અંદર જવાની બી લોકોને મનાઈ હોય છે, ગર્ભગૃહમાં ન જતા હોય. અને અમે લોકોને પૂછ્યું કે શા માટે તમે નથી કરતા, તો એ લોકોને એની પૂજા પદ્ધતિ નથી ખબર, કે શિવજીની પૂજા કેમ થાય, વિષ્ણુ ભગવાનની પૂજા કેમ થાય. લક્ષ્મીજીના મંદિર બહુ જ સરસ બ્યુટીફુલ મોટા મોટા મંદિર, પણ એ લોકો પાછા આવા પૂર્વજોની ઉપાસના કરતા હોય, આ બધા ભગવાનની ન કરતા હોય, બાલીની. અને મંદિરો એમનેમ જ હોય, બહુ શ્રદ્ધા પણ એ લોકોને ખબર નથી, કારણ કે પૂજા પદ્ધતિ લુપ્ત છે, પૂજા પદ્ધતિ શીખવનાર બી કોઈ નથી. એટલે યામ્યાય નમઃ એટલે તો કે આવી રીતે યમ રૂપે રહેલા ભગવાન, અથવા તો યમ લોકમાં રહેલા જે બધા લોકો છે પૂર્વજો, એ રૂપે પણ ભગવાન વિકસી રહ્યા છે, એને મારા નમસ્કાર. પછી કે છે ક્ષમ્યાય નમઃ. ક્ષમ્યાય એટલે જે સ્વર્ગમાં રહે છે, એને મારા નમસ્કાર. એટલે સ્વર્ગ જે છે એનું હંમેશા એવું વર્ણન છે કે સ્વર્ગની અંદર નિત્ય સુખ છે. એટલે નિત્ય સુખ એટલે લાઈક રિલેટિવલી, એમ કે નિત્ય સુખ એટલે આત્માનું નહીં. તો એ સ્વર્ગમાં જે બધા લોકો છે, અને સ્વર્ગ રૂપે તો કે જે સ્વર્ગમાં રહે છે ને આવું નિત્ય સુખ અનુભવે છે, એ બધા રૂપે ભગવાન વિલસી રહ્યા છે, એને મારા નમસ્કાર. દેટ ઇઝ ક્ષમ્યાય નમઃ. અને બીજો ક્ષમ્યાય નમઃ નો અર્થ એવો છે કે જે નરિશમેન્ટ કરે, જે બધું જે પોષણ કરતા છે, જે સ્થિતિ કરતા છે, એવા ભગવાનને મારા નમસ્કાર. ઇન અધર વર્ડ યુ કેન સે ક્ષમ્યાય નમઃ એટલે આપણે એમ કહીએ ને કે બધું ક્ષેમ કુશળ છે, એવું ઘણાને કહીને આપણે. એટલે ક્ષમ્યાય નમઃ નો આ બીજો અર્થ આ છે
કે બધા જ પ્રકારની જે અભ્યુદય છે, બધું જે સારું સારું વ્યક્તિને જે અભ્યુદય એટલે દુન્યવી સુખ. અભ્યુદય જે છે એ ટેકનિકલ શબ્દ છે શાસ્ત્રનો, કે વ્યક્તિને જીવનમાં અભ્યુદય પણ જોઈએ અને એને એવું બી હોય કે મને આત્મજ્ઞાન પણ જોઈએ છે, એટલે અભ્યુદયની બી હંમેશા ઈચ્છા કર્યા કરે. તો ભગવાન જે છે ક્ષમ્યાય નમઃ એટલે બધા જ પ્રકારના અભ્યુદય પણ ભગવાન જ આપે. કે ભગવાન સદાશિવની પૂજા એવી છે, ભોળાનાથની પૂજા એવી છે કે ખરેખર તમે જે બી ક્ષમ્યાય નમઃ એનું નામ છે, કે તમે જે બી સંકલ્પ કરો, જે બી તમે ઈચ્છાથી રોજે અભિષેક કરતા હો. લોકો એનો શ્રાવણ મહિનો આવે તો ઘણી બધી જુદી જુદી આરાધના કરતા હોય, અને બધી આરાધનામાં તો કે એવું જ છે કે વ્યક્તિને ક્ષમ્યાય નમઃ એટલે બહુ જ અભ્યુદયની પ્રાપ્તિ બહુ થાય. હમણાં એક બેન મને વાત કરતી હતી, એ રોજે 108 પાર્થિવ લિંગ બનાવે, 108. તો એનું પણ એ જ ફળ છે, દેટ ઇઝ ક્ષમ્યાય નમઃ. કે એને ખબર નહોતી કે મને તો હંમેશા બહુ એવો ભાવ થાય, એટલે એમ કે હું છેલ્લા 3 વર્ષથી આખો 30 દિવસ રોજે પાર્થિવ લિંગ, નાના નાના શિવલિંગ કરે, પછી બધાને ચંદન કરે, બધાને પુષ્પ ને ચોખા ચડાવે. એટલે મેં કીધું હવે સારું કરે છે તો ખાલી એટલું નહીં કર, રુદ્રી મૂકીને કરજે. આ મીન્સ કે 108 શિવલિંગની રચના કરે તો રુદ્રી ચાલુ કરવાની, અને પછી જયારે ચંદન અને કુમકુમ અને પુષ્પ ચડાવે 108 શિવલિંગને, ત્યારે 108 નામ બોલી લેવાનું. કરે જ છો તો મેં કીધું કર ને એમ. એટલે એને એ બી ખબર નથી કે શેને માટે કરાય, કોઈ ફળની ઈચ્છાથી કરે, એવું કઈ જ નહીં. એને એમ જ મનમાં ભાવ, એવું 3-4 વર્ષથી બેન ને, નાનકડી બેન, હાર્ડલી 25 યર્સની હશે, પણ એને બસ એવો ભાવ થાય કે હું કરું છું, કરવું છે તો એ કરતી હોય છે. તો એ પાર્થિવ લિંગનું પણ એવું ફળ છે કે વ્યક્તિને બધા જ પ્રકારના અભ્યુદયની પ્રાપ્તિ થાય. ઇન જનરલ ભગવાન સદાશિવની પૂજા જે છે એના માટેનું ફળ આવું જ છે. શ્રાવણ મહિનો છે એટલે જે બી કરતા હોય કે પોતાના હોરોસ્કોપમાં કોઈ બી ગ્રહોની કંઈક એવી ભારે સ્થિતિ હોય કે એ સમય એનો બહુ જ પેલો હોય, એનો દુઃખ ભર્યો હોય, તો રોજે આપણે જો ફિઝિકલ પ્રેયર કરતા હોય, એમાં ખાસ શ્રાવણ મહિનામાં તો કરવી જ જોઈએ, તો બધી આપણને ઘણી બધી રાહત થઈ જાય, હળવાશ થઈ જાય. કારણ કે ભગવાન છે ક્ષમ્યાય નમઃ છે, એ બધું આપણું ક્ષેમ કુશળ કરે. જ્યાં જ્યાં બાધાઓ હોય બધી હટાવી દે. પછી એટલું જ નહીં, એનો ઓબ્સ્ટિકલ હટાવે એટલું નહીં, એ પછી અભ્યુદય પણ આપે. જે બી તમે માંગો એ આપે. ખાલી એનો સવાલ એટલો જ છે કે કન્સિસ્ટન્સી છે, કમિટમેન્ટ છે, પૂર્ણ શ્રદ્ધા છે. કન્સિસ્ટન્સી જે છે, સાતત્ય છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કમિટમેન્ટથી કરીએ, શ્રદ્ધાપૂર્વક કરીએ. અમુક લોકો જે છે આજે સવારે 6 વાગે કર્યું, તો બીજે દી તો કે બપોરે 2 વાગે કર્યું, પછી ત્રીજે દી તો એક ભાઈ મને વાત કરતા હતા, હું સાઉથ બોમ્બેમાં હતી ત્યારે, કે હું તો રાતના 10 વાગે ગાયત્રી કરું. એ કારણ ખરું, ભગવાનને જંપા દો ને તમે હુઈ જાવ ને ભાઈ, રાતના 10 વાગે ગાયત્રી કરાતી હશે તો નહીં, કે પણ સવારે મને છે ને ટાઈમ ન હોય. એટલે ઈ સાવ કમિટમેન્ટ નો ટોટલી અભાવ. ભાઈ તમને કમિટમેન્ટ ન હોય, તમને બીજી 1000 વસ્તુ હોય તો ભાઈ જવા દો ને. ઘણા લોકોને ઓનલાઈન પ્રવચન, આપણા બધા જે ગ્રુપના લોકો હોય, બીજાને એવું આમ ઇન્સ્પાયર કરે ને કે તમે ભણો ભણો, ઘેર બેઠા લિટરલી ગંગાજી છે, ભણો. તો એ એવો જવાબ આપે, પણ શું કરું, 7 વાગે જ અમારો ડિનરનો ટાઈમ છે. ઇટ શોઝ કે ઝીરો કમિટમેન્ટ ફોર મોક્ષ પુરુષાર્થ, ઝીરો કમિટમેન્ટ. એટલે એનો પૂજા કરવા માટે જે વ્યક્તિને કમિટમેન્ટ નથી, તો નહીં થવા માટે, નહીં કરવા માટે 1000 નહીં, હું તમને 1,00,000 એક્સક્યુઝીસ આપી શકું, અને બધા તમને સાચા લાગે, બધા સાચા લાગે. એટલે જ્યારે તમને એવું થાય કે ભગવાન મને અભ્યુદય આપે, ભગવાન મને જે બી હું ધારું એ બધા મને એવા સારા ફળ આપે, તો પણ કમિટમેન્ટ તો હોવું જોઈએ.
રાતના 10 વાગે ગાયત્રી કરવી, પાછા એ ભાઈ એટલી આર્ગ્યુમેન્ટ કરે મારી સાથે, તો મને આમ એટલી બધી આર્ગ્યુમેન્ટ કરે ને, કેની આર્ગ્યુમેન્ટ કરે કે ઈ 10 વાગે કરે છે ને બરાબર છે, એને જસ્ટિફાય કરો. એટલે મને આમ ઘણી વાર એવું થાય કે અહીંથી ઊભી થઈને જતી રહો. એટલે પ્રોબ્લેમ શું છે, એવા ઘણા લોકો મેં જોયા છે કે તમને ખબર નથી, you don't know anything about ગાયત્રી મંત્ર, you don't know anything about કે ઈ કેટલો મહાન મંત્ર છે, ઈ કયા સમયે કોઈ બી જે જપનો મંત્ર હોય ને, આવા મહાન મંત્ર ઈ રાત્રે કરવાના જ ન હોય. ઈ ક્યારે કરાય તો કે સૌથી પહેલા સવારે એકદમ ટાઈમસર ઉઠીને સ્નાન કરીને પહેલા કરી લેવાનું. કારણ કે ત્યારે સમષ્ટિમાં સત્વ ગુણ છે, તમારા મનમાં પણ સત્વ ગુણ છે. પછી બીજું તમે કાંઈ બી દુનિયાવી કામ શરૂ કરો અને એ બધી વિચારધારા મનમાં જાય ને પહેલા જ કરી નાખવાનું. પછી તમે ફરિયાદ કરો મારું મન ભટકે છે, પણ તમે બધું ભટકાવીને બેહો છો તો હું શું કરું? તમે ઉઠીને સ્નાન કરીને સીધા બેસી જાઓ ને. અરે પણ બેનો એમ કે અરે પણ પછી તો કામ કરીને, અરે પણ તારી ઘરે આ ઘરમાં બાથરૂમમાં શાવર હોય, ના પડે છે 2 વાર શાવર નહીં કરવાનું, લેવાનું 3 વાર નહીં લેવાનું, ના પડે. એટલે અમુક લોકો મેં મારી લાઈફમાં જોયું છે કે તમને ખબર નથી ને, ચલો રિલિજિયસ લાઈફની ડિસિપ્લિન ખબર નથી, ઓકે, નો ખબર હોય કે ફટાક સવારે પહેલું સ્નાન કરી જ લેવાનું હોય. નિત્યક્રમમાં સ્નાન કર્યા વિના કોઈના મોઢું જ ન બતાવે, બહાર જ ન આવાય. બેડરૂમમાં જે બેડરૂમના કપડાથી થોડીને બહાર અવાતું હશે, એ કોઈ પણ પ્રકારની કઈ મેનર્સ કે એટિકેટ જેવું તો હોય કે નહીં. તો ગાઉન પહેરીને આટા મારતા એકદમ સાવ જેને કહીએ ને બિલો 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 મીડિયોકર લોકો. એનીવે, તો નહીં ખબર પડતી તો વાંધો નથી, નથી ખબર પડતી વાંધો નથી. પણ તમે કોઈ જાણકાર વ્યક્તિને પૂછો છો, તજજ્ઞને પૂછો છો, તો એક આમ એવી તો એટીટ્યુડ હોય ને કે આપણને ખબર નથી પડતી, આપણે ખોટા હોઈ શકે. તમે જે એકદમ નોનસેન્સ જેવું, ઇડિયટ જેવું રાતના 10 વાગે ગાયત્રી જેવી વસ્તુ કર્યા કરો છો ને, યુ ટ્રાય ટુ જસ્ટિફાય. એટલે મેં એક બહુ મોટી આ સમસ્યા જોઈ છે કે ખબર નથી એ સમસ્યા નથી, પણ મને ખબર નથી મને ખબર નથી એ સમસ્યા છે. આઈ ડોન્ટ નો ધેટ ઇઝ નોટ સમસ્યા, પણ આઈ ડોન્ટ નો ધેટ આઈ ડોન્ટ નો. મને ખબર નથી પડતી કે મને ખરેખર ખબર નથી. એટલે જ્યારે વ્યક્તિને પોતાની અજ્ઞાનતાનું ભાન થાય કે ખરેખર આપણો એરિયા નથી, એમણે આટલા બધા વર્ષો આમાં કાઢ્યા છે, અને એ બી સનાતન પરંપરાના મહાન ગુરુજનના ચરણોમાં રહીને આટલા વર્ષો ખાલી આ જ કર્યું છે, તો આપણે મૂંગા રહેવાય ને. અને ફેટોલ સવાલ છે તો સવાલ પૂછીને તમે નો પાડી શકતા હોય તો નહીં પાડો ને ભાઈ, રાતના 12 વાગે કરો ને, મારું શું જાય છે. ભાઈ કે તમે જો મને એવું ઠસાવી દઈ શકશો કે રાતના 10 વાગે થઈ શકે, અને એટલી આર્ગ્યુમેન્ટ કરે, એટલી આર્ગ્યુમેન્ટ, પછી એનું કઈ ન હોય ને એટલી ભાઈ મન કે પણ છે ને, જો માતાજી બોમ્બેમાં તમને ખબર નથી, જાણે મને કઈ બોમ્બેની ખબર જ નથી. આપણે એમ કે સવારે વહેલા ઉઠીને જો આપણું નિત્યક્રમ કરીએ ને તો બીજા લોકોને ડિસ્ટર્બ થાય. બધું એમ કે બાથરૂમ ને બધું નજીક નજીક હોય તો આખા ગામમાં, આખી દુનિયામાં, રાજકોટથી નાના ગામમાં, જુનાગઢમાં અપાર્ટમેન્ટ એવી જ રીતે હોય. દિવાલો એકદમ એકબીજાને આમ વળગેલી હોય ને દિવાલ, હું ત્યાં એ લોકો આપતા હોય છે. બધા અપાર્ટમેન્ટ વાળા સેમ હોય ને, તો પછી મારથી કાંઈ પછી આર્ગ્યુમેન્ટ એની થાકી ગઈ ને એટલે બીજું પણ લઈને બધા ઉઠી જાય. એ બધાને હારી ટેવ પડશે ને વહેલા ઉઠવાની, એમાં વાંધો હું તમને. એટલે ભગવાનને ક્ષેમ્યાય નમઃ રૂપે ભગવાનની પાસે મને અભ્યુદય જોઈએ છે. આપણને ઈ ખરેખર એમ કે ભગવાન ભોળાનાથ આશુતોષ છે, શીઘ્ર પ્રસન્ન થઈને મને બહુ જ સરસ સરસ વરદાન આપે જોઈએ છે, પણ એની સામે આપણું કમિટમેન્ટ પૂરું જોઈએ. આપણે રુદ્રમ શીખવું પડે, મહિમ્ન શીખવું પડે, આપણે આખી ષોડશોપચાર પૂજા શીખવી પડે, બધું કરવું પડે ને. અને રોજે તો કે સમયસર કરવું પડે. પણ તમે જેવી રીતે કોઈ બી વ્યક્તિને ધનની પ્રાપ્તિ કરવી છે, ખૂબ જ એમ કે એને ધન જોઈએ છે, તો એકદમ આમ આરામચેર ઉપર બેસીને કમ્ફર્ટ ઝોનમાં ધન ન કમાઈ શકે, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે. એવી જ રીતે ભગવાનની પાસેથી પુણ્યની પ્રાપ્તિ કરવી છે, તો પુણ્યની પ્રાપ્તિ કમ્ફર્ટ ઝોનમાં રહીને ન થાય, ઘણું બધું તપવું પડે.
એટલે જે રુદ્રમ તમે કરો, જે પોતાના મંત્રનો જાપ કરો, તમે એમ કહો ચલો આખો શ્રાવણ મહિનો આટલા ઓમ નમઃ શિવાયના જાપ કરીશ, તો તમે એમ કેમ બધું ઇઝીલી શાંતિથી, કાંઈ તમને શ્રમ ન પડે તો પુણ્ય ન મળે. પુણ્ય ત્યારે જ મળે જ્યારે તમને શ્રમ પડે. પુણ્ય ત્યારે જ મળે જ્યારે ઘણી બધી તપશ્ચર્યા થાય. પણ બધું જેમ કે સરળ સરળ સરળ, ક્યાંય તમને ઘીસરકો ન પડે તો કાંઈ પુણ્ય ન મળે. જ્યારે બી પુણ્ય જોઈએ છે, જો દાન તમે કરો તો બી તમને ઘીસરકો પડે, તમારા પર્સને ઘીસરકો પડે ને, ક્યાંક તો ઘીસરકો પડે. પછી બહુ જ એમ કે ઝાઝા બધા જપ કરવા છે, તમે એમ કહો ઓકે એમ કે મારે ઓમ નમઃ શિવાય જે છે એ પંચાક્ષરી જપ કહેવાય, તો 5 લાખ તો મારે કરી જ લેવા છે, પુરસ્સરણ પૂરું કરવું છે. તો તમે માનો છો કે આમ શાંતિથી થાય? નો. એકદમ જ ડિસિપ્લિન લાઈફ જોઈએ, એકદમ ડિસિપ્લિન. તો એ વ્યક્તિ રોજ ગણતરીપૂર્વક, જાગૃતિપૂર્વક, એકાગ્રતાથી જપ કરી છે. ભગવાન નો ડાઉટ ક્ષમ્યાય છે. ભગવાન નો ડાઉટ ખરેખર તમે ચાહો એ બધું જ આપે એવા ભોળાનાથ છે, પ્રોવાઈડેડ આપણે ખૂબ જ એટલે ખૂબ જ સમર્પિત થઈને જપ કરીએ. અને જપથી ધારો એ મળશે, બધું જ મળશે. પૂજા કરો એનાથી બી ધારો એ મળશે. એટલે કે છે કે ભગવાન તમે સર્વ પ્રકારના અભ્યુદય આપનાર છો એવા ભોળાનાથ તમને મારા નમસ્કાર. પછી આગળ કે છે ક્ષમ્યાય નમઃ. પછી કે છે 7મા મંત્રમાં નમઃ ઉર્વર્યાય અને નમઃ ખલ્યાય. નમઃ ઉર્વરા એટલે બધા પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરનાર ભૂમિ, અને એવી ભૂમિ રૂપે રહેલા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી કે છે ખલ્યાય નમઃ, એટલે એનો ધાન્ય જે છે, બધા જે બી ચોખા ને ઘઉં ને બધા જે બી ધાન્ય હોય બધાને જુદા કરવાનું એક ભૂમિ જુદી હોય, એ જગ્યા જુદી હોય. તો ખલ્યાય નમઃ એટલે એને ગુજરાતીમાં ખડા કે મીન્સ કે ખેતરમાંથી જે આવે પછી ત્યાં આગળ જુદું કરે, એટલે એવી સ્પેશિયલ જગ્યા કે ત્યાં પાછું આ કામ થતું હોય. તો એવી રીતે એ ભૂમિ કે જે ભૂમિમાં બેઝિકલી કલ્ટિવેટેડ લેન્ડ હોય, તો એવી જમીન કે જ્યાં બધું ઉગે ને જ્યાં બધું આવું જુદું કરી શકે એવા ખડા રૂપે રહેલા ભગવાન તમને મારા નમસ્કાર. પેલું કે છે ઉર્વર્યાય નમઃ. ઉર્વરા એટલે પૃથ્વી. તો જે કાંઈ વૃક્ષો ઉગે છે, જે કાંઈ ધાન્ય ઉગે છે, જે કાંઈ ઉગે છે, છોડ ઉગે છે, બધી વૃક્ષો ને લતાઓ ને ધાન્ય ને જે કાંઈ ઉગે છે, મોટા મોટા વૃક્ષો બધું જ પૃથ્વી પર ઉગે છે. તો એ છે પૃથ્વી માતા છે, એની ઉપર આ બધું ઉગે છે, તો બધાની જીવ સૃષ્ટિ છે એ સંભવિત છે. એટલે ભગવાન સદાશિવ તમે જ ભૂમિ રૂપે છો, તમે જ એવી ઉર્વરા રૂપે તમે છો, એવા ભગવાન ઉર્વર્યાય નમઃ, એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. અને બીજું કે છે ખલ્યાય નમઃ. ખલ્યાય નમઃ ને તમે બે આવા અર્થ છે. પેલું તો કે આપણે ગુજરાતીમાં જે ખડા કહીએ કે જેની અંદર તો કે ધાન્યને જુદા પાડવામાં આવે, તો ભગવાન તમે એવા બધા, તમે એવી પૃથ્વી રૂપે છો કે જ્યાં બધું ઉગે છે, અને પછી બધું પાછું જે જુદું કરે ધાન્ય એવા ખડા છે એની રૂપે પણ તમે છો, તમને નમસ્કાર. ને બીજો ખલ્યાય નમઃ એટલે ખલ એટલે કલ્ટિવેટેડ લેન્ડ, એટલે જેટલી બી ઉર્વરા એટલે જેટલી બી પૃથ્વીની જમીન છે એ બધી જમીન એવી નથી કે જ્યાં આગળ બધું ઉગી શકે. એકદમ જ પર્વતવાળી ને એકદમ ખડક હોય ત્યાં આગળ બધું ઉગતું નથી, પણ કલ્ટિવેટેડ લેન્ડ હોય તો એમાં બધું ઉગે. એટલે ખલ્યાય નમઃ ખડા રૂપે રહેલા ભગવાન, અને ખલ્યાય નમઃ એટલે પૃથ્વીની એવી ભૂમિ કે જ્યાં બધું ઉગી શકે. ખાલી સ્નો હોય તો બી ઉગી ન શકે, તમે તો સ્નોમાં ચોખા ઉગાડો તો થોડી ના ચોખા ઉગે. તો એવી લેન્ડ ખલ્યાય નમઃ એટલે કે જેની અંદર ધાન્ય ઉગે, બધા એનિમલ માટે ચારો ઉગે, અને એવા ભગવાન તમને બધા એવી સારી ભૂમિ રૂપે રહેલા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે એ બી આઈ ટેલ યુ ખરેખર
કે આપણી પાસે એવી ભૂમિ હોય કે જ્યાં આવું ધાન્ય ઉગે, બધું ચારો ઉગે, બધું જ તમે જે વાવો એ તરત જ ઉગે, તો એ બ્લેસિંગ છે. પણ એની સામે એમ કે આવું આપણને ખાલી એમ કે બહુ બધા મહિનાઓ સુધી આખી એ ભૂમિ જે છે એ સ્નોથી છવાયેલી હોય, તો જે બી મેં એવું સાંભળ્યું છે કે એટલો બધો સ્નો હોય, માઇનસ માં સેલ્સિયસમાં બધું જે ટેમ્પરેચર હોય બહુ બધો સમય, તો લોકોના માનસ ઉપર પણ એવી અસર થતી હોય. ડિપ્રેશનમાં લોકો આવી જાય, કારણ કે એટલો બધો સ્નો, એટલું બધું તમે બહાર જ ન નીકળી શકો, તો બહુ ડિપ્રેસિવ બધું વાતાવરણ હોય. એટલે આપણે ભારતમાં સમશીતોષ્ણ કટિબંધમાં રહેતા હોય કે જ્યાં એવી ભૂમિ છે કે જ્યાં બધું ઉગી શકે છે, તો એ બ્લેસિંગ છે. એટલે એવા ભગવાન, એવી ઉર્વરા ખરી પણ એવા કલ્યાય, એવી ભૂમિનો ભાગ કે જે આવી કલ્ટિવેટેડ લેન્ડ છે. લાઈક કે મને તો અત્યારે હું અહીંયા યુ કેન સે લાઈક 21મી તારીખે રહેવા આવી અહીંયા. આજે કેટલામી તારીખ થઈ? 12મી થઈ ને. તો મેં આવતા પહેલા થોડું પ્લાન્ટેશન કર્યું હતું, મને એમ છે 21મી પહેલા, આઈ ડોન્ટ નો કે 21મી આવીને કર્યું, મને યાદ નથી, પણ લેસ દેન 1 મંથ મને એવું લાગે છે. મને જે બહુ જ એમ કે ઈચ્છા હતી કે જે બધા કલરફુલ બધા શ્રબ હોય, શ્રબ નોટ બિગ ટ્રી પણ શ્રબ, તો એ મને મારી નજર સામે હોય. અને મારું આમ આખું જે પ્લાન્ટેશન છે એનું થીમ એવું હોય હંમેશા હું જ્યારે વાવું ત્યારે, કે ઓલ લેવલે તમને કલરફુલ દેખાય ઓર ગ્રીન દેખાય, ખાલી આમ થર્ડ ન દેખાય. સો ઓલ લેવલે તમે ભૂમિથી શરૂ કરો તો છેક સુધી દેખાય એમ. તો મારો અનુભવ રાજકોટનો અને મારો અનુભવ વડોદરાનો, તો આમાં પણ એકદમ જ ખબર પડે કે કલ્ટિવેટેડ લેન્ડ હોય એવી ભૂમિ છે એ આખી જુદી છે. રાજકોટમાં સરકારી ખરાબો હતો, એમ કે લાઈક વેસ્ટલેન્ડ હતી, અને એ લોકોએ કીધું પણ હતું કે અહીંયા કશું નહીં થાય. પણ મને કરવું હતું તો ભયંકર મહેનત પડી, ભયંકર. અને સ્ટીલ એટલી મહેનત પછી મને જે અમુક સ્પીસીસની ખૂબ ઈચ્છા હતી, જે ખૂબ જ કલરફુલ હોય, વેરી ફ્રેગ્રન્ટ, બહુ જ ઈચ્છા હોય, તો એ 25 યર્સથી આઈ વોઝ ટ્રાઇંગ ફોર સમ સ્પીસીસ. હું નાખ્યા કરું, પછી મને એવું થાય કેટલી ઉગે છે જોઉં. તો અહીંયા મેં ખાલી 1 મહિનાથી નાખી છે, તો એ જે સ્પીસીસની મને ઈચ્છા હતી, તો લેસ દેન 30 ડેઝમાં એટલો બધો એનો સરસ ગ્રોથ છે. એટલે આજે સ્વામીજી એક મીટિંગ માટે આવ્યા હતા 2 અવર્સ માટે, તો એને બી ખબર કે હું કઈ કઈ સ્પીસીસ માટે આઈ વોઝ ટ્રાઇંગ ટુ એને ઉગાડવા માટે કેટલી હું પ્રયત્ન કરતી હતી, ભયંકર પ્રયત્ન કરું. એટલે હું કોઈ દિવસ થાકું નહીં. એમ કે સપોઝ મારે ઈ જે તે પ્લાન્ટ વાવો છે, સપોઝ મને સોનચંપો ગમે છે, તો એ એકવાર ન ઉગે એટલે થાકું નહીં, હું 50 વાર વાવું, 100 વાર વાવું. કદી હું એમ ન કહું કે નહીં ઉગે, એવું ન કહું. હું કર્યા જ કરું. તો એ 50 વાર વાવું પછી ઉગે, તો એ બિચારું કેવું કે એની પોતાની જે એનું એક વાનસ્પતિક વૃદ્ધિ હોય, જેનો ગ્રોથ થવો જોઈએ, બિચારું ક્યારેય ન થાય. મને ખુશ રાખવા માટે એ જીવતો રહે, કારણ કે એનામાં બી જીવ છે. એ જોવે છે કે હું આટલું બધું જનનપૂર્વક વાવવાનો પ્રયત્ન કરું છું, એટલે એ મરે નહીં. પણ એવું એનું જે ફોલિયેજ થવું છે, એનું આખું ગ્રોથ થવું ન થાય ક્યારેય. જ્યારે અહીંયાની લેન્ડ જે છે એ એકદમ કલ્ટિવેટેડ, એકદમ સરસ લેન્ડ છે બરોડામાં, બહુ જ સરસ. તમે ખાલી આમ એની ચપટી ભરીને આમ સૂંઘો ને તો બી એટલી બધી સરસ સુગંધ આવે માટીમાંથી. તો લેસ દેન 1 મંથમાંથી સ્વામીજી જતા કે જેટલા તમે વાવવાથી કે જોઈ કે કેવા ઉગી ગયા. તો એ બ્લેસિંગ છે કે કેટલી બધી ભૂમિ કેમ તમારી પાસે ન હોય, પણ ભૂમિનો એવો ભાગ તમારી પાસે હોય કે જેની અંદર બધો એમ કે પશુનો ચારો છે, એમ કે ગોમાતાના ચારાથી માંડીને બધું ઇઝીલી અને આમ એકદમ લહેરાતું હોય. તો એ જે છે તો કે એ રૂપે ભગવાન છે. ખલ્યાય નમઃ. એટલે તમે એ રૂપે પણ ભગવાન તમે છો, ભૂમિ રૂપે બી તમે છો, સમગ્ર ભૂમિ. અને ભૂમિનો એવો સરસ ભાગ કે જે આગળ અમે ખૂબ સુંદર રીતે બધું વાવી શકીએ, તો એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી 8મા મંત્રમાં કહે છે નમઃ શ્લોક્યાય, પછી નમઃ અવસાન્યાય. નમઃ શ્લોક્યાય એટલે
વૈદિક મંત્રમાં જે પ્રતિપાદ્ય છે ભગવાન જે છે, બધા વૈદિક મંત્રોમાં જેની સ્તુતિ કરવામાં આવે છે એવા ભગવાન તમને મારા નમસ્કાર. અને બીજું નમઃ અવસાન્યાય. નમઃ અવસાન્યાય એટલે જે વેદના અંતભાગમાં જે પ્રતિપાદ્ય જે છે, અર્થાત વેદાંતમાં પ્રતિપાદ્ય જે ઈશ્વરનું સ્વરૂપ છે એ ભગવાન તમને મારા નમસ્કાર. પેલું કે છે નમઃ શ્લોક્યાય. શ્લોક્યાય નમઃ એટલે જે વેદના મંત્રોમાં ને શ્લોકમાં જેની સ્તુતિ છે જે હંમેશા ઉપલબ્ધ છે. વેદમાં બહુ બધા દેવી દેવતાઓની સ્તુતિ છે, લાઈક અગ્નિની સ્તુતિ હોય, ઇન્દ્રની સ્તુતિ હોય, વરુણની સ્તુતિ હોય, પછી મેં તમને કીધું પૂર્વજોની પણ સ્તુતિના મંત્ર હોય, એવું એવું ઘણું બધું હોય એમાં. તો એ જેટલા બી દેવતા છે, જે બી સ્તુતિ છે, એ બધા જ દેવતાઓના અધિપતિ તમે ભગવાન છો. તમે દેવોના દેવ, તમે મહાદેવ છો. તો ભલે બધા દેવતાની સ્તુતિ ઉપર તમે કોણ છો? તો કે એના અધિપતિ છો. તમે બધાના અધિપતિ, એક અને અદ્વિતીય એવા તમે ભગવાન છો. અને તમે જ માત્ર એક જ એવા છો જે શ્લોક્ય છો. નમઃ શ્લોક્ય એટલે તમે એક જ શ્લોક્ય. શ્લોક્ય એટલે વરેણ્ય તમે છો, સ્તુત્ય તમે છો. શ્લોક્ય એટલે વરેણ્ય એટલે વરણ કરવા. તમને એકને જ મારે વરણ કરવું છે. હું બહુ બધાની પાસે ભટકીશ નહીં. તમે ભગવાન એક સદાશિવ, તમે જ વરેણ્ય, તમે જ સ્તુત્ય, તમે જ શ્લોક્ય છો. કારણ કે તમે જ શ્લોક્યાય રૂપે તમે છો. પછી બીજું અવસન્યા. નમઃ અવસન્યાય. અવસન્યાય જે છે અવસાન શબ્દ ઉપરથી છે. આપણે કોઈ ગુજરી જાય તો કે એનું અવસાન થઈ ગયું. અવસાન એટલે અંત. તો અવસન્યાય એટલે શું? તો કે તમે વેદના અંત રૂપે. અવસાન ખરું, અંત ખરો, પણ કેનો અંત? તો કે વેદનો. વેદના અંતમાં શું આવ્યું છે? તો કે ઉપનિષદ. વેદના અંત ભાગમાં તો કે ઉપનિષદ છે. અર્થાત વેદાંત રૂપે પણ તમે છો. તમે જ એનો વેદાંત છો, સ્વયં વેદાંત રૂપે છો. ઓર તમે એવું કહી શકો કે વેદાંતનો પ્રતિપાદ્ય વિષય એ જ તમે પરબ્રહ્મ, તમે જ ભગવાન સદાશિવ છો. બે રીતે તમે ઉપનિષદ રૂપે તમે છો, અથવા તો ઉપનિષદમાં પ્રતિપાદ્ય પરબ્રહ્મ જે છે એ જ તમે છો. દેટ ઇઝ નમઃ અવસન્યાય. પછી આગળ 9મા મંત્રમાં કહે છે નમઃ વન્યાય અને નમઃ કક્ષ્યાય. નમઃ વન્યાય એટલે છે વનમાં ઉપલબ્ધ છે એ ભગવાન, તમને મારા નમસ્કાર. વનમાં શું ઉપલબ્ધ છે? તો કે વનમાં એવા બધા વનના, જંગલના બધા બહુ જ વિશાળ વિશાળ વૃક્ષ છે. એ બધા વૃક્ષ અને લતા રૂપે જેવું છે એને નમસ્કાર. અને નમો કક્ષાય. કક્ષા એટલે વૃક્ષ જ, પણ વૃક્ષના સમૂહ રૂપે તમે છો. અને એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે આપણે આપણા સનાતન ધર્મમાં તમે જો કે બધી વસ્તુની પૂજા હોય. કેમ કે લાઈક વટ સાવિત્રી હોય તો વડની પૂજા હોય. પછી એમ કે પેલું શ્રાદ્ધ પક્ષ આવે તો પીપળે પાણી રેડવા જાય તો પીપળાની પૂજા હોય. પછી વળી કોઈને એમ કે સંતાન ન થતું હોય તો પીપળાને કંઈક પ્રદક્ષિણા કરે ને પેલા સૂતરના દોરા વીટે સંતાન માટે, સંતાન પ્રાપ્તિ માટે. પછી તો કે બિલ્વ તો કે એની પૂજા કરે, તુલસી તો કે એની પૂજા કરે, તુલસી વિવાહ કે ઘણા લોકો રોજે તુલસી દીવો કરતા હોય. તો આપણી સંસ્કૃતિમાં તમે જુઓ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જે છે, ઈશ્વર સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક કણકણમાં વ્યાપ્ત છે. તો જે કઈ છે અહીંયા એ બધું જ ભગવાન છે. એ બધું ભગવાન છે એટલે તો કે એ અહીંયા રુદ્રમાં 300 નામમાં એ બધું ભગવાન જ સર્વરૂપે છે.
એટલે બધી એક એક વસ્તુ કહેશે કે વૃક્ષ રૂપે તમે, નદી રૂપે તમે, પર્વત રૂપે તમે, એનો ગિરિશાય નમઃ એમાં આવે, પર્વત રૂપે તમે, પંચતત્વ રૂપે તમે, મનુષ્ય રૂપે તમે, મનુષ્યમાં પછી પાછા વળી આવા અધાર્મિક હોય તો એ રૂપે બી તમે. એક કઈ જગ્યા એનો સર્વ રૂપોમાં તમે વિલસી રહ્યા છો, સર્વ જગ્યાએ તમે છો, અને સર્વ રૂપોમાં કયા કયા રૂપમાં છો એ બધું આવી રીતે સરસ રીતે વર્ણવશે. એટલે કે છે કે નમો વન્યાય, એટલે વનમાં જે ઉત્પન્ન થયેલ છે, વનમાં બહુ બધી ઔષધિ હોય, મેં તમને કીધું બહુ જ મોટા મોટા વૃક્ષો હોય, બહુ જ મોટા, એવા એટલા બધા હજારો વર્ષો જૂના જૂના વૃક્ષો, ને એમાં પછી બધી કેટલી એવી જુદી જુદી લતાઓ વિટળાઈ ગઈ હોય, કેટલી વેલ હોય ને કેટલી જુદી જુદી ઔષધિ, એ બધા રૂપે ભગવાન તમે છો, વન રૂપે તમે છો. અને નમઃ કક્ષ્યાય, એટલે પેલું વન રૂપે, અને કક્ષ્યાય એટલે વનની અંદર જે બધા વૃક્ષોનો સમૂહ છે, કે અમુક જંગલ હોય ને તો એમાં તમને એક જ પ્રકારના બધા વૃક્ષો, લાઈક હિમાલયમાં જાઓ ને તો આખો એનો જે બધા વૃક્ષો હોય ને એનો આખો પ્રકાર જુદો જ હશે. હિમાલયમાં જાઓ અમુક એવા એકદમ હાઈટ વધારે હોય, બહુ એકદમ જ એ ઘટાદાર ના હોય પણ ઊંચા હોય, ચીડના ને એવા બધા વૃક્ષ હોય છે ને, કે આપણે જેને ક્રિસમસ ટ્રી કહીએ, એવા બધા જુદા જુદા હોય. પછી તમે લાઈક જુનાગઢના જંગલમાં જાઓ ને તો ત્યાં એક જ પ્રકારના મળે, લાઈક કે બહુ જ સાગ અને સીસમ ને એવું મળે, સાગના બહુ જ જોવા મળે. પછી તમે આવી રીતે સાઉથમાં જાઓ તો મેં જોયું છે, સાઉથમાં એટલા બધા બહુ જ જુદા પ્રકારના વૃક્ષો એના જંગલમાં. હું પેલું ટાઈગર સેન્ચ્યુરી જે છે બેંગ્લોર પાસે, કબીની રિવર ફોરેસ્ટ છે, કબીની રિવર ફોરેસ્ટ, તે આખું ટાઈગરનું રિઝર્વ છે, સેન્ચ્યુરી. તો એટલા બધા સાવ મેં ક્યારેય ન જોયેલા એવા બહુ જ અદ્ભુત બધા વૃક્ષો હતા ત્યાં કબીની જંગલમાં. પણ એક જ પ્રકારના, અમુક જગ્યાએ તો કે ખાલી તમને લાઈક સેન્ડલવુડ જ બહુ જોવા મળે. એટલે ભગવાન જે છે એ વનરૂપે છે, નો ડાઉટ, પણ કક્ષ્યાય નમઃ એટલે એવા વૃક્ષોના સમૂહ, અમુક જગ્યાએ સેન્ડલવુડના જ સમૂહ હોય, અમુક જગ્યાએ તો કે આવી રીતે સાગ અને સીસમ જ હોય, અમુક જગ્યાએ તો કે આવા જુદા હિમાલયમાં આખી વેરાયટી જુદી, એવા જુદા પ્રકારના હોય. તો તમે ભગવાન પાછા આવી બધી વિવિધ વેરાયટીના સમૂહ રૂપે, કક્ષા એટલે વૃક્ષોના સમૂહ રૂપે છો, ખાલી વન રૂપે નહીં, આવી વિવિધ સ્પીસીસના સમૂહ રૂપે તમે રહેલા છો. એને તો કે એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી આગળ કહે છે 10મા મંત્રમાં, 10મો મંત્ર કે છે નમઃ શવાય, નમઃ શવાય, અને કે છે નમઃ પ્રતિશ્રવાય, શ્રવાય અને પ્રતિશ્રવાય. શ્રવાય એટલે છે શબ્દ રૂપે છે એવા ભગવાન, શ્રવાય એટલે એટલે જે સંભળાય, શ્રવાય એટલે જે સંભળાય છે. એ સંભળાય શું? તો કે શબ્દ. શ્રવ એટલે સાંભળવું, તો અવાજને શ્રવ કે, એટલે જે શબ્દ રૂપે છે, જે સંભળાય છે, સંભળાય છે એ રૂપે રહેલા ઈશ્વરને નમસ્કાર. અને નમઃ પ્રતિશ્રવાય એટલે જે શ્રવાય એટલે જે સંભળાય, પ્રતિશ્રવાય એટલે જે એનો પડઘો પડે, વ્યક્તિ બોલી પછી પાછું રિબાઉન્સ થઈને પાછું આવે, અમુક જગ્યાએ બધે પડઘો ન પડે, પણ પ્રતિશ્રવાય એટલે પ્રતિધ્વનિ રૂપે રહેલા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે આમ બધા જે 300 નામ છે, તમે જો બધા નામમાં એવું જ છે કે બધી જ વસ્તુ આવરી લેશે, જે વસ્તુ સૃષ્ટિમાં છે, જે આપણને વ્યસ્તિમાં જે બધી વસ્તુ આપણે અનુભવીએ છીએ, આપણને જેની જે બધું આપણને જ્ઞાત છે, તો એ બધું બી આવરી લેશે, મનુષ્યને બી આવરી લેશે, સૃષ્ટિને બી આવરી લેશે, આખી સૃષ્ટિના પાછા એક એક તત્વને જુદી જુદી રીતે લેશે. એટલે કે છે નમઃ શ્રવાય, શ્રવાય એટલે શ્રૂયતે ઇતિ શ્રવઃ, જે સંભળાય એને શ્રવ કહે છે.
એટલે ભગવાન જ જે બધું સંભળાય છે ઇન અધર વર્ડ ભાષા રૂપે, ધ્વનિ રૂપે ભગવાન જ છે. એટલે આપણે આમ ઘણી વાર એમ થાય કે આપણે પ્રેયર કરીએ તો ભગવાન જે છે એ કઈ ભાષા જાણતું હોય, તો ભગવાન બધી ભાષા જાણે, બધા જ ધ્વનિ રૂપે જે કઈ સંભળાય છે. કારણ કે જે સંભળાય છે, જે ધ્વનિ છે, એ બધું તો કે ભાષા રૂપે પ્રગટ થાય. સંભળાય શું? તો કે જે બધું અવાજ છે એ સંભળાય. અવાજ શું છે? તો કે બધી બોલી અથવા તો ભાષા છે. તો ભગવાન પોતે જે સંભળાય છે એ ધ્વનિ રૂપે છે, અવાજ રૂપે છે, સંભળાય છે એની રૂપે છે. પછી જે કઈ છે એ બધું ઈ જાણે છે, કારણ કે એ સર્વજ્ઞ છે, એ સર્વ ભાષાઓના જાણકાર છે, બધા ધ્વનિ એને ખબર છે. એટલે કોઈ આદિવાસી જે છે એની કઈક એવી બધી બોલીમાં એ લોકો ચીસો પાડીને જો ભગવાનને પ્રેયર કરે, તો ભગવાન બધી ધ્વનિના જાણકાર છે, બધા ધ્વનિ રૂપે ભગવાન છે. એટલે એને કાંઈ જ નથી આવડતું. આદિવાસી એકદમ મોટા મોટા બધા એના નગારા ને ઢોલ વગાડે ને ચીસ્કા પાડે, તો આવી પ્રેયર હોતી હશે? હા, ભગવાન એ બી સાંભળે, કે બધી ભાષાઓ જાણે છે, બધી બોલી જાણે છે. કે બધા ધ્વનિ રૂપે ભગવાન સદાશિવ તમે જ છો. તો કોઈને વળી એમ થાય તો સારું, અવાજ રૂપે તમે છો. પછી અમે ત્યાં આગળ પહાડોમાં ગયા હતા, તો પછી અમે મોટેથી બોલ્યો ઓમ નમઃ શિવાય, તો પાછો અવાજ આવે પડઘો. તો એ હવે પડઘો કોણ છે? તો તરત જ પાછું બીજી જ રૂચામાં તરત જ કે નમઃ શિવાય, એટલે જે સંભળાય છે એના રૂપે ભગવાન છે. અને જે રિબાઉન્સ થઈને અવાજ આવ્યો પ્રતિધ્વનિ, તો પ્રતિધ્વનિ રૂપે પણ ભગવાન છે. અને પછી આગળ હજી કે છે નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.